તમે ક્યારે મુંબઈ પ્રવાસ ગયા છો? એ પણ ફક્ત 3 થી 4 કલાક માટે જ. જો નથી ગયા તો ચાલો તમને આજે લઈ જાઓ મુંબઈ, જ્યાં આપણે મુંબઈની સીનરી માણીશું, હાજી અલી જઈ આવીશું અને એક ડોક્યુમેન્ટરી શૂટ પણ પતાવી આવીશું અને રિટર્ન પણ થઈ જઈશું. અને આ બધું જ ફક્ત 3 થી 4 કલાકમાં જ. તો તમને તો ખબર જ છે કે હું એક આરજે છું અને સાથે સાથે શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર પણ છું, એટલે કે અલગ અલગ એનજીઓનું કામ લેતી હોઉં છું. આ વખતે એક એનજીઓ થ્રુ મુંબઈ જવાનું થયું. પાલનપુરથી મુંબઈ, એ પણ એસી કોચ લક્ઝુરિયસ બસમાં. સાંજે 4 વાગ્યા અમે નીકળ્યા. સવારે 6 ની આસપાસ અમે મુંબઈ જોગેશ્વરી પહોંચી ગયેલા. પહોંચીને ફ્રેશ થયા અને પહોંચ્યા એટલે મુંબઈનો મોર્નિંગ નાસ્તો તો કરવો જ પડે. એમનું સોનાનું પેન્ડન્ટ ખોવાઈ ગયું છે મુંબઈમાં પગ રાખતા જ. મુંબઈને ગીત તમને ખબર છે, મુંબઈ શહેર જ્યાં લોકો પોતાના સપના પૂરા કરવા આવે છે. મુંબઈ સાથે ઘણું બધું જોડાયેલું છે. અહીંની લાઈફ ઘણી ફાસ્ટ છે. 1 સેકન્ડમાં નજારો બદલી નાખે અને તમે પણ બદલાઈ જાઓ. અહીં પહોંચવું જેટલું સહેલું છે એટલું અહીંયા રહેવું સહેલું નથી. જો કે બધા માટે નહીં, હા, દરેક માટે અલગ અલગ અનુભવ હોઈ શકે. અહીં આવ્યા પછી મારા મગજમાં એક જ વિચાર આવેલો, એ પણ કે આ શહેર પર કેટલા બધા પિક્ચર બન્યા છે નહીં, અને કેટલા બધા સોંગ, જેમ કે યે બંબઈ શહેર હાદસો કા શહેર હૈ, અને પેલું दिल है मुश्किल जीना यहाँ, जरा बच के जरा हंस के, ये है बम्बई मेरी जान. સમય હતો સો અમે નીકળ્યા હાજી અલી. ત્યાં દરિયો જોયો અને મુંબઈની આ જગ્યાનો એક અનેરો અનુભવ પણ કર્યો. સો થોડું ફર્યા અને થોડું કામ પણ પૂરું કર્યું. વધારે કંઈ જોયું નથી, બસ અહીંની હવા અને થોડા નજારા જોઈને પાછા ફરી ગયા રિટર્ન પાલનપુર આવવા માટે. લેટ્સ સી કે નેક્સ્ટ ટાઈમ ક્યારે આવવાનું થાય. બાય ધ વે તમને જણાવી દઉં કે આ મારું સેકન્ડ ટાઈમ હતું મુંબઈ આવવાનું, પરંતુ ફર્સ્ટ ટાઈમની જેમ જ થયું. પહેલાં પણ હું ફક્ત 2 થી 3 કલાક માટે જ આવેલી, એ પણ ઇન્ટરવ્યૂ માટે, અને આ વખતે પણ 3 થી 4 કલાક માટે જ, એક કામ માટે. ચાલો નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે વધારે ફરીશું અને આ શહેર વિશે વધારે જાણીશું. ચાલો મળીશું નેક્સ્ટ ટાઈમ. જોડાયેલા રહો સફર વિથ અંજલિ સાથે.